જય સિયારામ। હું શારદાબેન, બાની રસોઈમાં આપનું સ્વાગત છે। શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ફરાળની આ ડીશ તો આપણે બનાવવી જ પડે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। મેં અહીંયા મોટી એક વાટકી સાબુદાણા લીધા છે। એને 4 થી 5 કલાક પલાળેલા હતા। આ રીતના સાબુદાણા આપણા પલળી જવા જોઈએ। તો આપણે શરૂ કરીએ। મેં અહીંયા એક મોટું બટેટું લીધું છે। એને આ રીતે આપણે ખમણીની મદદથી છીણી લેશું। સાબુદાણાની અંદર છીણવાનું છે। મેં અહીંયા મગફળીના બીનો ભૂકો કરેલો છે, એ આપણે એક વાટકી કર્યો છે। મેં અહીંયા 1 ચમચી જેવો ફરાળી લોટ લીધો છે, જેથી કરીને આપણા વડા સરસ વળી જાય। હું અહીંયા 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશ। અડધી ચમચી મરી પાવડર ઉમેરશું। સ્વાદ મુજબ નમક ઉમેરશું। 1 ચમચી જેવી ખાંડ ઉમેરશું। અડધો લીંબુનો રસ ઉમેરશું। અડધા લીંબુનો રસ ઉમેરશું। આપણે કોથમરી ઉમેરશું। હવે આપણે આ રીતનું મિક્સ કરી લેશું। બધો મસાલો મિક્સ કરશું। હવે આપણે આ રીતે તેલ વાળો હાથ કરી અને વડું વારશું। આ રીતનું હું એટલે પાતળા રાખું છું કે અંદર કાચા ન રહીએ, સરસ પાકી જાય। આ રીતે આપણે બધા જ વડા બનાવી લેવાના છે। બહુ મોટા નહીં, બહુ નાનાય નહીં, અને બહુ જાડા નહીં, બહુ પાતળાય નહીં, એ રીતના બનાવવાના છે। હાથ વચ્ચે વચ્ચે આપણા ચીકણા થઈ જાય ને એટલે આ રીતે આપણે ફરી પાછું તેલ લગાવી લેવાનું અને વડા વાળવાનું શરૂ કરવાનું। તો આપણા વડા તૈયાર થઈ ગયા છે, રેડી। તો હવે આપણે તળી લેશું। તો હવે આપણે વડાને તળવા માટેનું તેલ મૂકશું। તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે, એ આપણે જોઈ લઈએ। તો હવે આપણે તળવાનું શરૂ કરીએ। ગેસે આપણે તળવાના છે બધા વડા। આપણા વડા તળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તળવાના છે। બધા વડાને આપણે આ રીતના બધા તળી લેશું। આપણા ક્રિસ્પી અને ચટપટા વડા તૈયાર છે। આપણે એને દહીંની ચટણી સાથે સર્વ કરશું। આપણા શ્રાવણ મહિના સ્પેશિયલ સાબુદાણા વડા તૈયાર છે। આવી ફરાળી અવનવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।